એટલા માટે હું માવ ફેંકાઈ ગયો. રાખી સાવંત કાચિંડા ભાઈ છે, કાચિંડા ભાઈ. અને બોયલા પછી ફરી જાય. જે કાચિંડાની જેમ રંગ બદલે, રાખી સાવંતની જેમ હું બોલે શું ના બોલે. કે અમારી લોકોની મેટર એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે. એ કોઈને ખબર નથી ક્યાંથી ચાલુ થઈ ને ત્યારે. એની પહેલા પણ એકવાર સ્ટેજ ઉપરથી બોલ્યો તો ટિકટોક સમયે. બાકી સમજો કાચિંડા મેં જતું કર્યું તું. અને તું જયારે સમાધાન કરવા આવ્યો ને તને ખબર જ છે કે મેં સમાધાન નું ક્યારે કીધું જ નથી. હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ, પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું. ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી અને તું જીજે તેરનું પાણી ને હું જીજે તેરનું પાણી. કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું, સુરેન્દ્રનગરમાં રહેલો છું, સુરેન્દ્રનગરમાં તું રહેલો છું, સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય. આવું બધા ડાયલોગ બાજી તે કરી હતી ને મેં થઈ ગયું તું ના ભાઈ હાલો ભાઈ. એને સોનબાઈ માના સમ ખાધા હતા. ત્યાર વખતે મિત્રો તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલ્યો કે ભાઈ તમે આવો, છતાં પણ મેં મોટું મન રાખ્યું. એ મારી ભૂલ હતી. આવું કોઈ બેન દીકરીઓ માટે બોલાય નહીં. અને છતાં પણ મેં મોટું મન રાખ્યું. તમે સાહિત્યકાર છો, એક કલાકાર છો. મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં. તમે સુરેન્દ્રનગર નું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી. એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી. આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની, દૂર થઈ ગઈ. પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં. બરાબર? ત્યારે પણ મેં માફી નહોતી મંગાવી. બરાબર? મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી. રહી વાત એ પછી વિડીયો બનાવ્યો, વાયરલ કર્યો, સમાધાન કર્યું. આને બધું બહુ શોખ હોય ને, બાથો ભીડવાનો, મોરે મોરો દેવાનો, બધું કેજે બધાને. છતાં પણ ખજૂર માટે મને ફોન કર્યા તો ભાઈ એનો એક સંબંધ નાતે કર્યા ને, સમાધાન માટે. બરાબર? મને એમાં કાંઈ જ વાંધો નહોતો, ભલે કર્યા એક. પરંતુ એને મને 4 ફોન કરાવ્યા. સમાધાન થાય ન થાય 2 નંબરની વાત છે. અને સમાધાન આપણે કર્યું, સમાધાનની વાતો કરી. હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે નહીં, કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે. જાગૃતતાનો માટે લડું છું હું. પણ આ પબ્લિક નો મામલો છે. મારી પર્સનલ મેટર તો પર્સનલ પતી જાય. બરાબર? કોઈ મારી પર્સનલ મેટર નથી. કેમ ગમન ભુવાજીએ વિડીયો બનાવ્યો, ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી, હકીકત કીધું. બરાબર? તો એ ક્યારે ખોટું ના બોલે. એ સાચા માણસ છે. એ દીપોમાના ભુવાજી છે. હકીકત વાત છે. મારે પબ્લિક ને જણાવો, મને કઈ પ્રોબ્લેમ નથી. જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી, ગમન ભુવાજીએ કીધું કે તમે બેન સાચા છો. મને થોડુંક દુઃખ થાય કેમ કે તમે દીપોમાના ભુવા છો. પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને, મારે આવો વિડીયો ન બનાવડાવાય. અને તમારી પાસે કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેનને આપી દે કે મેં સમાધાન માટે ગમન ભુવાજીને કીધું તું. તો એને આ ખજૂરને ફોન કર્યો. એવા તમારા ભંગારે ત્યાં આગળ ગમન ભુવાજીનું પણ માન ના રાખ્યું. એમનું સન્માન કર્યું તું. ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું જેને એમના ઘરે ખવડાવ્યું તું. બરાબર? તો પબ્લિક ને તમે એવું જતાવો છો. અને જ્યારે ગમન ભુવાજીએ કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને 10 ફોન કર્યા હતા, પરંતુ
એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે કે ભાઈ હું આવા લુખાઓને જવાબ ના આપું, અને હું ગમન ભુવાજીને કહેતી ને કે આવો વિડીયો એને કયો બનાવી દે. તું ક્યાંથી જવાબ દે? તું ખોટો છું ભંગાર, તું ખોટો માણસ છું. આ લોકોને કઈ જવાબ દેવાનો થતો નથી, હું કઈ જાણતો નથી, આવાનો જવાબ દઉં ને. પણ અને ગમન ભુવાજીને એટલી તો હકીકત ખબર પડી, પણ આજે એને ગમન ભુવાજી હારેનો સંબંધ તોડ્યો. આજે મારા માટે ગમન ભુવાજી બે શબ્દ કીધા કે ના સત્ય કોણ છે, તો મારું માન જળવાઈ રહ્યું કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા. એ જ વસ્તુ મેં દેવાય ખબર ને કીધી, અને મને પણ એવું થઈ ગયું કે ના દુનિયામાં કોઈ છે. આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને. કીર્તિને કોઈ કલાકારે ફોન નતો કર્યો તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિકની આંખોમાં જે ધૂળ છે અને પબ્લિકને એવો ખોટો વેમ છે કે કચ્ચા માણસ હોય નહીં ક્યારે સમાધાન માટે મોકલે નહીં, એમને મારે દૂર કરવો છે. બરાબર, શાંતિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન. અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાનની વાત લઈને આવ્યા પણ સાચી ન હોય તો એને કયો. પરંતુ ત્યારે મેં આવું કેવડાવ્યું હતું. બરાબર, ભંગારે વિડીયો બનાવ્યો ના, તો ના આ ડેલ કાચિંદાએ વિડીયો બનાવ્યો. ભુવાજી મારો સાથ આપ્યો, દિલથી આપ્યો. મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી, બરાબર. પણ આ કાચિંડો રંગ બદલે છે ને માં દીપોમાના સાનિધ્યમાં મંદિરમાં, એના જેવો માણસ મેં જોયો નથી. તો મને તારા ઘરની લેતા આવડે છે એટલું યાદ રાખજે. અને તને સ્ટેજ ઉપરથી કોકની બેનું દીકરીઓની ઇજ્જત લેતા આવડતું હોય ને, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે. તું જો કોકની દીકરીની ઇજ્જત ન કરી શકતો હોય ને કાચિંડા, તો હું તારા ઘરની ઇજ્જત નહીં કરું હવે, પણ નહીં મૂકું. અને તારે જ્યાં મોરે મોરો મને દેવો હોય ત્યાં દઈ દેજે. સ્ટેજ ઉપરથી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું આમ ઝાપટ દઈ દઉં, હે દઈ દે આ ઝાપટ, હા નહીં મૂકું. તે ખાલી મારી ઇજ્જત સાચવા માટે ખાલી બે શબ્દો ન બોલ્યા ને, એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ. ઝાપટ દઈ દે ખબર પડે તને, મારા માટે શબ્દ ના બોલ્યો એટલા માટે. અને બીજી વસ્તુ કે જ્યારે એને ગઢવી સમાજને કે તું તો બેનો દીકરીઓને માતાજી કરીને તું પગે લાગે છે, ભાણુભા ભાણેજ માનતો તો ચારણ સમાજની દીકરી બા ઉપર, હે ચારણ સમાજને તું બહુ માનતો તો, તને રંગે હાથ પકડ્યો છે. ઓ રંગે હાથ, તારી નજર કેમ ખરાબ? જે કુળને છે તારી બાયડીને ખબર, આઈમાં માનીને તું પગે લાગતો હોય, તું ભાણુબા કેતો હોય, ભાણેજ કેતો હોય, અને બેનો દીકરીઓને લોકો એવું કે છે, ન્યા તારી નજર ખરાબ. હે ગઢવી સમાજ હારે કેમ વાંધો પડ્યો? કે આ લોકોને વાંધો પડ્યો ક્યાં? અને હું એટલા માટે નામ નથી બોલતી, તમને બધાને જાહેરમાં ખબર જ છે, મેં લખ્યું તું. પણ આજે એટલા માટે ના બોલી શકે. હા જરૂર પડે ને કદાચ કોઈને ભરોસો નથી, કાલથી નામે ચાલુ કરીશ. ખાલી જગ્યા પૂરી લેજો. અને તમારા રાસ લીલા ને પ્રેમ લીલા કરતા હોય, ભાણુબા કરીને, ભાણેજ કરીને એના જ કુળની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય, સ્ટેજ ઉપર નો ચડવા દે ભલામણા તને, તો તમને સમાજ ધુકારી જ દે ને કે મેં ગઢવી સમાજની દીકરી ઉપર નજર ખરાબ કરી હતી, મારા આવા સંબંધો હતા. કેવાય પબ્લિક ને, કેવાય તારી બાયડી ને, કેવાય તારી માને. એટલા માટે હું ફેંકાઈ ગયો. માં હે હું કોઈની બેન દીકરી નથી. તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. તો તમે તમારી માને કોક તુકારા દે તો તમે બાંધવા નીકળો છો. આ વખતે તને બક્ષવામાં નહીં આવે. તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. કેમ ભાઈ એટલો બધો પાણીયારી નો શું તું? મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. હે તારી અપેક્ષા કે તારા સ્ટેજ ઉપરથી તારી લુખ્ખાગીરી બતાવેસ?
जीता था जिसके लिए, तारी तृप्ति जिसके लिए मरता था, प्यार करतो હતો મારા યાર जिसे मैं प्यार करता था, एक ऐसी लड़की थी, હે પ્રેમ કરતો હતો મારા યાર. સાંભળજો જલ્દી આ ફરકનો કાઢી નાખવાની છે રોડ કાંઠાની, બાકી સનેડો તો ગાવો જ નથી ભાઈ. અરે ભાઈ મરી જાય તો સનેડો ગાવાનો થતો જ નથી. પકડી લે તો દેવાય તોડે. હા અપેક્ષા બીજું ગાવા જો ને યાર. આ મેં કડી ખાલી ગાઈ છે, દુનિયા કી ગાઈ છે. जिसके लिए मरना, जीता जिसके लिए. हाथમાં से વિસ્કી આંખોમાં પાણી, દુનિયાની પથારી ફેરવી નાખી ભાઈ. કે હાલ કે અને આ જો સાંભળો આ બધા પણ મારો જીગો કાંઈ એવા કોઈનાથી સાહેબ યાર. બેવફા સનમ તારી બહુ મહેરબાની. અરે તમારી પેઢીમાં સારા વાત નથી એટલે તમને બીજું હું જઈશું ભાઈ. મોટા દિલનો માણસ કહેવાય એ. હે આ તો જિગ્નેશ કવિરાજમાં માણસાઈ કહેવાય. તમારામાં શું હોય કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢીમાં જ હારા વાટ ના હોય. પાછા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ. હો એ જ વ્યક્તિ જીગાભાઈ ના સોંગ ના વખાણ કરે. વાહ વોજ વાહ, તું કરી જ લેસ બકા, પણ તું કરી જ લેસ. ઓફિસે તારી અમદાવાદ નું જે એડ્રેસ આપતો ને ઈ જ એડ્રેસ હે ઓફિસો એ બોલાવેસ ને આપું હા પુરાવા. અને તે હવે બીજા કોઈને નથી પુકાર્યા. તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમયમાં એને છંછેડી છે અને હવે રોકી લે. એક સૂતા નાગને સૂતી નાગણીને જગાડી છે. હું મરવા જ પેદા થઈશું. હા મારી ચિંતા ન કરતો, હું મરવા જ પેદા થઈશું. હા મરવું મારે વટથી જ છે. દીના લેખ લખેલા દાયવા છે પણ મરવું છે મોજથી ને વટથી. ઓ ભાઈ હો તને બંગડિયું મોકલાવો કાચિંડા તને. અને સમજો કદાચ આ ડેટકાને ચેપવા આવે ને ત્યારે હાથમાં બંગડિયું કેજે તને કાલ મોકલાવી દો. કે તારા માટે સમાધાનના ફોન મેં કર્યા તા. હવે કે તારા ભંગારને તો બહુ સ્ટેજ ઉપરથી બોલ્યો ને એના માટે, તો તું મારા માટે બે શબ્દ ન બોલી શકે કે તારા ભંગારને જા તારા માટે બોલશે. એનો સાથ સહકાર દેજો કે અમારા આપણા ખજૂરભાઈ બચારા એકલા પડી ગયા છે. ઓ એટલું યાદ રાખજો, એ ખોટીના પેટના હોય ને એના સાથ સહકારની જરૂર હોય. સાચા વ્યક્તિ એકલો જ હોય. બરાબર. તારો ઈ ખહુરિયો હાચીનો હોત ને પાપના ઘડા હવે ભરાઈ ગયા છે. ભરાય. મારા બેટાઓને હે દાન ચોરી કરવી છે તો મારા પ્રશ્નના જવાબ દઈ દીધા હોત.